હા આંબા વાવવા ન હોય ગા વાવે મૂકી દીધા ફોન હાથમાં રહેતો ને અહીં ફોન કરી તે મોવે ઈ તો ધીરે ધીરે શીખાઈ ગઈ ત્રદ ના થોડો આ કામ હે ઈ તો કામ ભૂલાઈ તો કેટલી ફેરે જો આવે એને કામ હા આ થવન તો પડકાર જ કરવા હા મારું મન સમી જાય આપણે બધુંય ફાવે આપણે બધાય તમે વ્યાજાવ તો મારી રીતિ પ્લાસ્ટર કરી નાખા રામ સીતારામ જો ભાઈ આજ તા કોઈ ખાવાનું જીડ્યો ને સા પાઈકો ને હેરખો અરે રેવા દે હે ફટિયું ગામ તો સા પાઈકો તો બારબર ગાતા હતી ખાઈ આવ્યા હોટલમાં અને અમે અહીંયા બનાવે અને ચૂલે ખાતું આજ અને ખમીસતા જો કોઈ રૂપારું ક્યાંથી લેવી ની આ ચૂલે બનાવ્યું હતું માણીંગે માણીને સા બનાવ્યો તો અને જવાનું હોય આપણે મકાન જોવા હે રોટલી રોટલા બધું છે રોટલા ઉતા એની હા રોટલા ઉતા ઈ હે ઘરના આંબાની કેરીનો રસ ને બનાવ્યો રસ હા. રોટલી. ખાટીયું કેરીનો રો ખાતો ખાટીયો નહોતી મીઠિયો જ અને આપણે પ્લાસ્ટરની ટીમ હે ને આ મકાન કરીને લગભગ જવાની હે ને બીજી ટીમ આવવાની હે કામ થાય જોવાનું હે આપણે કામ ન્યા હે એને નથી ખાવું એ કામ એને ભાવે ઈ નહીં હે બપોરે એની મમ્મીએ નો દીઠું હે એક વખતે તે ઓલી બાજુ પણ આનો ધ્યાન પડ્યું જે મસ્ત પાક્યું એ આ ખાવું નથી ને રોગો ટંડાવેડા કરે હું હે જજે આગળ ખાઈ તો મને કીધું આ પોપિયા બાઈકા હાથ ને કોરેથી વિદાય લીધે પ્લાસ્ટર વાળા કે અમારે વિદાય લેવી પછી ઓલો કરી ના તો હજી આવ્યો ને પરસો તમે ભાઈ મળ્યું કાઢે એમ કોઈ હાંતા ભેગું નથી થતું એક ગાડી વિની આવે એક ગાડી એની આવે હજી આપણે આ સાહ નાખવાનું બાકી છે ને જો મેં પૂગી આવ્યો અરે બધું થઈ જાય આયેલી વાડીએ ખાતર ભરાઈ ગયું હાથી વાડીએ ખાતર ભરણો આ વાડીએ જો સાહ ય નથી થયા આ વાડીએ બે દીમાં સા ખાતર તે ઓલી વાડીએ દેહી ખાતર ભરણો છે ઓઈલું ખાતર નાખવાનું બાકી છે એ બધું થતું વવાતું હે ને અને ભાઈ આ ઝાડવું છે ને લીસીનું ઘરની લીસી આવતી નથી લીસીની આવતા વાત જોઈ જાય લીસી એક દી ખવાઈ ગઈ આ બાજુ છે લીસી હે પણ એમાં આવે જ થાય ને આવે જ ને ઝાડું હોય તો ફળ આવે ને હે તો ક્યાં આવે આ નો આવે તો થોડી કેની એટલે આ એટલી તડકાને કઈ લીસીઓ આવતી હોય કઈ તો એને કામ જોઈએ એને ઠંડક જોઈએ વરસાદ જોઈએ ઓહો હો હમણાં તો વરસાદ આવી ગયો તો હમણાં આવી ગયા ને હા હમણાં વરસાદ આવે પછી આવી એ જાય કામ આવ્યું એમાં જાંબુ જાંબુ આવ્યા અરે પછી તું વ્લોગ બનાવતા શીખો ફોન હાથમાં રહેતો ને અહીં ફોન કરી તે મોવે ઈ તો ધીરે ધીરે શીખાઈ ગઈ ત્રદ ના થોડો આવડે કઈ ઓહો એ આમાં તો રૂપારો કોઈ દેખાય ફોનમાં આ મસ્ત જ છે ને અહીંયા સુપર વિડિયો ઉતારીએ એને આ મસ્ત ગુલાબ છે એ ઉપર ઉપર કામ બોલવું એ સમજાતું નથી પછી મસ્ત જ ગુલાબ હોય ને અહીં જો તમે કામ આવે આમાં સ્ટાર ફ્રૂટ આવે પણ હમણાં આજે નતો આવ્યો એ તો ખબર છે કે નહીં હા ભેગું ન થયું હે જામફળ નથી ખાવા આ ઝાડવા હે ને જા ભાઈ આ બધા ઝાડવા કાઢવાના એ ખાવા નથી મૂક દે પણ એ કામ દવાનું એ દવાનું હા આખો ધીરુભાઈ ને બેઠા રેતી સારવાનું કામકાજ હાલે અને એક રેતીની ગાડી આવવાની ડંગડીની ગાડી આવવાની હે એનું કામ થાય ને રોકો દે એવા ઘુમરા અલે ઓરાય ઓય કોને પાછો ગોતવો અમારે વહીમો છે થોડા એને તારા મકાન જોવા જાવ કે આપણને મકાન જોવા જાવ આ કોર્નર ઉપર દેખાય આ કોર્નર જોવા જાય એ કઈ આપણો કે ને એ ખોટી આશા રાખે ને બેઠી જ ભૂલી જ જઈ આમાં પ્લાસ્ટર છે કે આમાં પ્લાસ્ટરમાં બાકી છે એટલે હે તે ન કરી એવું કઈ હું હાટાઈ પાડા નહીં માંડ ઓલી કોનો હાથમાં આવ્યો ઉમેશ આ આપણો બંગલો હે આને ભલે ગમે એવો રૂપાળો થાય પણ આના જેવી કોટ નો આવે રોડી થાસી વાત કરી દે હે આ આખો ઝાડવામાં ગીરે ગો આણું કઈ આવે જ નહીં આપણો જાય ઉઘાડ પટમાં કે નહીં ધીરુભાઈ હાસી વાત ના હાવ ખુલ્લો નાથી બધું દેખાય આ ઝાડવા આડા આવે છે ના બેઠે બેઠે બગીચાનું લુક લેવાનું પછી આપણે જ્યારે ઓલી કોઈ નીકળવા હોય તો બારીએથી નીકળાઈ જાય આ રેતા મારે આથી જાવું કે રગો પકડો કામ ઓન ધ પ્લમ્બિંગ નું કામ છે એ તો વ્યાગા કા આ વિદાય લઈ લીધે પૂરો તો એવા કોર આવવાનો હે કે હે પણ કામ વાંધો કામ હે
લે જા હાલ બોલ લેવ હે ભરત તો બપોરે હું કહેતો તાર તો ના પાડતો તો નેત કેવું અટાણે કઈ સતું કે ઠીક હા અહીં જો હું હાસી વાત કરે વાળી પાકી રાખી બે તો આ રાખ તો આ રાખ હે એટલે વિસાય તો તું પાકું કે તો મારે ખોટી મિનિટ ન કરી ને હું હડકા થોડકી ખબર પડે તારે પાસે ઊભું જ બેકાર છે ભરતભાઈ એ ધ્રાણો ભાગ્યો રાખે એ મારા બાપ જો ટ્રેક્ટર લઈને આવે પણ સીન નથી દેખાડો લગાડી હે એટલે સીન ક્યાં જોયા જીવ જો લે ઓ ભૂંડાઈ આવે એ પણ કોઈ ભરત આવી ભૂંડાઈ નહીં હોય એ ભરત ભરત તો ડીઝલ વાળીએ પડ્યો લેતો તું જવા દેવાનું નથી થતો અમારે ગમે કીક ને કીક કામ તું દીધા રાખું બાકી તું રાખવું આન ને હે હે આ નવો ભાગ્યો આવ્યો હે ભરત આ ભાઈ હે ભરત ઇન્ડિયન પણ આ હું ટૂંકમાં કીએ તો એક લેખે બીજો ફરજ છે આપણે ભાગ્યા ને અમારે કડિયા નવી આવ્યા રાખે ભરત તો જાય ડીઝલ લેતો હોય હું તો હાંજી જજે ને નિરાતે આપણે કામ જ છે એ કાંઈ કઈ ઉપાધિ જેવું જ છે નિરાત થાકી બાકી ખાઈને ડીઝલ બીજલ નાખે નિરાતે જાય એર નથી આવ્યો કહો તો કાઢ દે જરા કેણે યાર આપણે ઉપર પાઇપલાઈન જોતા આવીએ પછી આપણી નાખવા જોઈએ આમાં કોઈ નાખે નહીં આપણે લોકો હે કાં ધીરુભાઈ હાલત કામ છે એમ કેવાય એમ આપણે બધું ફાવે આપણે બધા તમે વ્યાજ તો મારે રીતિ પ્લાસ્ટર કરી નાખા એવું કઈ ના ટ્રેક્ટર હાથે બધું આવડે મને આ કામ આવડે પ્લમ્બિંગ આવડે તો લગભગ આગળ રેતીને સારવા મંડાઈ જાય ઉમે આપણે ઉપાધિજી હું વાત કહી દે બધું કામ કરે લે એટલે આપણે કોઈ ધમકી ન દે ઓલા ગાડીના ડ્રાઈવર ના હોય એક આઈન ના સોટે બાકી બધું થઈ ગયું એક આઈન ના સોટે બાકી બધું થઈ ગયું હવે બધું ઓલરાઉન્ડર નો પ્લાસ્ટર ન ફાવે રેતી પ્લાસ્ટર આવડે જાય આવડે સુસવાટો બોલતો જાય ફટાફટ થોડા દી થાય તો શીખે જાય બે બંગલાનું કામ કરેલું રીતે એકલું તો કરી દીધું તો તમારે ઉપાધિ ને મારા બાપુ ને ભરત ને બે છે ને પ્લાસ્ટર ને કરી નાખીએ આકોને બંગલા મે આકોના બંગલામાં ભરત તમારા માણસો કયો જનો આવ્યા કા હાલો ઝડપ કરો ઓલા માણસો ય નતા આવ્યા છે પોર વાળા હા આ કોટા પડકાર કરે તો થોડી હિંમત આવી જાય ને કામ કરો એલોજન માર દિયો બંગલામાં હા રાતે કામ કરવાનું હા એ તો ઘરે પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ ઓલા તમારા માણસો જે આવે 3 દીથિયા ને સવારે વેલા ટિફિન નું કહી દીધી લે આ વરે હવાર માં છે ગો હાલો કામ કરવા દે મારા બાપા ને પછી રાતે પ્લાસ્ટર કરવાનું હા તમારે અહીંયા રાતે પાણી છાંટવા આવવાનું હા ના આપણી કઈ કલર થાતી નથી હો આમાં કામ પૂરું થયું આમાં સટાઈ દઉં આ પાકી દઉં એ હાંભળે હાંભળીના બંગલામાં કરવાનું છે ઠીક ઓ ન્યા ઘરનું વહીમું હે ઓહો એ આ તો બધું પૂરી દીધું હે પૂરાઈ ગયું છે બધું આ પ્લમ્બરનું કામ ફિટિંગ એ દેવું પૂરાઈ ગયું આ પાણી ચેક કરવાનું તો ઈ તો આજે ન કર્યું એના ઉપર ટાંકો ચડાવવાનો છે ટ્રેક્ટરમાં લઈને ટાંકો આમાં તો પાઇપલાઇન હે આમાં કઈ હુચકો પડાય નહીં જો કાં થોડા આમાં કઈ ખબર પડે હા કાં પડે આ ગેંડી આવે કાં ગેંડી આવે ન્યા કઈ ગેંડી આવે હાલો આવું કરજો ના ગેંડી આવી છે
આર્યો એક આર્યો તો આ આવી છે એ આ ડ્રેસિંગ એક આર્યો વાં આવી છે એ નાઈ ડ્રેસિંગ આવી છે આમાં તો કબાટું આવી છે અહીં ને અહીં હો ઈ તો ઈને હા, ખબર પડે પડે. બધાયમાં ખબર ઓહો કાં જોયા આમાં કઈ મકાન મકાન જોયા ને પણ ખબર હોય આ કામ હે લે સ્ટોરેજ રૂમ કામ હે બાથરૂમ લે જોજે જ લ્યો ઉપર હે આ બાજુ કામ ઉપર નથી. સ્ટોરેજ રૂમ આ ઉપર બાજુ છે ને ઉપર છે પા નળિયું જોયો ને ખબર પડે છે કાંઈ કામ હે એ નળિયું નહોતું જોયું તો જોવાય ને તો જોવા લેવા કે આ કઈ રોગું નથી લેવા સોફાનું કે આ કામ હે હા એ તો એવું કામ હું લાગ્યું કેટલી ફેરે જોવા આવે એના કામ હે લે હાલ કે એ બધું પુષ્પા ફેન નતો ધ્યાન દે એટલે આવે છે એ લે વાં કોઈ આવીએ બાવીએ નહીં ભૂલે જ જજો તું આ કામ આવશે ના કાચ હે કાચ ના કાકાસ આવી ગયા કાચ આવી આ સોઈમાં આ પાડવાનું હોય નકર ઈ તમે આંતરા માણા ઈ દેખાય કે કાસો જ આવે આ કામ આવી જાય લેવ કે વાં કાં હોય કઈ ન હોય આ અંદર છે અહીં હે તો આ કામ સ્ટોરેજ રૂમ સ્ટોરેજ રૂમ ઈ સ્ટોરેજ આ એટલે કઈ નહીં આવે ના કઈ નહીં આવે ના આવી આ ગેંડી આવી ગઈ ના આ કઈ ગેંડી આ રૂમ છે ના ગેંડી હા મારે ગેંડી નાખ્યું મારા વેલામાં ડેકોરેશન આ સ્ટોરેજ રૂમ હે ને બાથરૂમ ડિઝાઇન ઘરની સારી આવી આવું તો મેં ધાર્યું નતું કે ડિઝાઇન કોણ દેખાય એ જો લેવા મંડાણ થાય છે ઓહો એ મોથા સોખું હા જો આમાં માણસો ઉભા બથાય હે આ ભરત આપણો બંગલો આપણે વાકોર નો રાખે લેવો અને ભાઈ આપણે હમણાં હે ને સામે હે ને જો વાં ડ્રેગન ફ્રૂટ નો બગીચો થવાનો હોય એટલે ના ડ્રેગન આવી છે ને એટલે આથી સીધું અહીંયા કેડી ને કેડી વ્યુંજન ડ્રેગન લઈને ભાગી આવવાનું આપણે કેવડો ફાયદો ના થાય હે ના ડ્રેગન નું વાવેતર થાય ડ્રેગન નું વાવેતર થવાનું હોય સાંભળને કાંઠે આખો ત્યાંથી તો ઝાડવા નીકળે કે હા ઉઘડપટ લાગે આ બાજુ છે આપણે ડ્રેગન નું વાવેતર ઉપર હે હા ઈ તો અહીં સેટું હે આ કાં હે અને ભાઈ એટલા ઇલાકામાં આવે તમારે બંગલા જ બને જો એક આકોર બને ને કાન ને કુલી કોરા નો હાંભે ને આકોર કાયમ ભાવ વધવામાં જ છે ને આકોર ઓછો ન થાય હા રેતી સડાવે હવે સડાવી હતી અને ભરતી કરવાની છે હે રાજ બાંધી આવે છે જો આકોર છે પ્લાસ્ટર બાકી છે આકોર પ્રાઇડ જ બાંધે ને હા આ ખાને તારે ખાલી કરવાના હે કેણે? ધૂણી કઈ કીધું તું તાર પપ્પાએ એકદી ખાલી ભણે કોઈને જ કયો કે આવેલો કરી ને ચાલો રખો ખાલી કરવાના હે ના કુંડા કાં કોઈ જવાબ દે જો એ નાથા આ કુંડા ખાલી કરવાના હે ના પાણી ના જો આ ભરત આ કુંડા ખાલી કરવાના હો એ તો આ ભરત આવીએ 3-4 દિવસ પછી કરી નાખીએ તારે બાકોરીઓ દઈ જો રિક્ષા જઈ જે એ મળી નીકળે આવા જેવો છે. ઉપર તો વાવડો જ આવે કોઈ ગજબનો કાં જો આખો ઓલું મકાન હે ને એમાં હે ને આખોનો રૂમ જે હે ને ઉપરને મળી એ મારો હે ત્યાં કોઈને ગીરવાર નહીં તમારે પાસે હા એ તો ખબર હે અમને હો નો કીધું હોત તો બાકી જે આકોરનો ઉપલો માળનો રૂમ હે ને રોડ સાઈડનો આકોરનો એ મારો હે આ કામ હે આમાં જ મળી બાલ્કની લાગે આમાં બધું ભરાવાનું હા ઓલા પોલા પાણા આવે ને એ પાણા નાખે ને ભર દે હું કોલસો નાખે ને પછી જ્યાં આપણે અહીંયાથી ઇન્ડોર રહી શકો ને જો કે આપણે તો ઓલી કો તડકા મી શકીએ અમારા બાપુ હોઈ શકીએ એને બગીચાનું કામ જોવું હોય
ઓલું કામ કહેવાય વ્યૂ જોવો હોય એને કેટલાક દી જોવે તો આપણે ખબર તમારે ન ને એને લઈને ઓલી બાજુ તમારે પછી તમને આમ ઘઉં ને મગ ને જોઈએ ઈ કોરા એને ગમતો બગીચો બનાવવાનો એ કરો હે એક વાર જીવા મગમાં એ નવીન ઝાડમાં કઈ હા એમ નવીન ઝાડવા એવડે એવડે આ કરી લીધા કપ્પે ને અમારે પાસે ને એમાં નવીન ઝાડવા તમારે કરવા ઓહો તો વાપો જ આવે એટલે આ તો હજી પ્લાસ્ટર કરવાનું બાકી છે હું તો ઠેકું એને હાથે કેવું દેખાય મસ્ત દેખાય એટલે તાતા નું તો આવું ના કાં આવી કાં હા પાણી સાટવાનું આ તા જો મેન જગ્યા જે આપણી ઓલી કોરા આ હે હા આપણી તોપનો ઘોડો રાખવાનો થાય ઓલી કોરા તો રાખવો આ તો રાખે કે ન રાખે હે ત્યાં પાણી બધું ખાલી કરવાનું બરોબર પ્લાસ્ટરમાં જો હે ને લાઈટ નો હોય ને તો જોઈએ ટ્રેક્ટર જો ભરાય સાથે દે ઉપર રેતીનું આમાં ને આમાં ગારિયું થાય હા તો નળી એક બાંધે એથી જ બાંધી દયો ખાલી વંડીનું કામકાજ ચાલુ છે આને ઉપર ચડવાની જરૂર છે સીડીને એટલે નકો વારે સડો ઉપર આથી અહીંયા જો વંડી જાય આ વંડી અહીંયા જાહે અહીંયા જાહે જો પાણા પડ્યા ને છે આમ પા હેઠા સુધી જવાની કેટલીક થઈ તો જે ખબર ન આપણે જોઈએ હા હા દેખાતું ને તો એમાં તો હાશે એમાં તારી લાખની વાત છે દેખાતું ને હા આ તો દેખાય જ મણી દેખાય ટ્રેનમાં ડિઝાઇન ક્યાં આપી જો જોયું એને જોયું એ હા ગો ફરક હા તો બે છે હજી હેઠા મોરલા પીસ ને 2-3 વીંચ્યા બાકી ત્યાંથી બધું સાફ થયું એટલું જ્યાંથી કેવો રૂપારો લાગે ને જો હા એ તો પાણી જ ભરે એટલે જે આ વંડી જાય અહીંયા કરે અહીંયા જાહે એ વંડી પૂગવા આવી એ સોખું થા ઓ દંગડા નજર પીડ્યા આવે ગાડી આવે બાકી જો ટાંકો ભરાલો ટાંકો ભરે વા એટલે રાખો ને કામ પગું દુખે બે ને કેવા થઈ કાં તમે કામ કર્યું કામ કર્યું એની ના તો ભલે ને કામ કર્યું ઠામ તો કીની ઠામ તો વાં પડ્યા ઢગલો એક હા હે ને અહીં જો એવું કેરીઓ ખાવી હોય ને તો પાછા તાલાને કાપવાનું થાય ને તારું ફોન કરી તાલામાં થોડી કેરીઓ આવે તાલા કાપવા પણ એને નારિયેળ ને તો તમે પીઓ નારિયેળ કાં પીધું મેં મુકા દીધું નારિયેળ તો ઈની વાડી બોલો કે હા ના કા નારિયેળ હમણાં ઉરે જા નારિયેળ કા ઘટે તમાર કેરીઓ તે તો તોડ લેવાની હે કેરી ઘટતી ન તો તોડ લેવાની હા આંબા વાવવા ન હોય રોગા વાવે ને મૂકી દીધા તે આવે પડ્યું કેરી ઢીગલા ને ઢીગલા રોગા વાવવાનો જે ટાંકો ભરાઈ ગયો ત્યાંથી ટાંકો ભરાઈને જાહે હે હા લુરખા કેરી આવી ન ને દુનિયાની આવી ન વારતા પાકળ આમાં પાકી જ નહીં એમ પાકી તો વાર લાગી છે હા પાકલ નથી કઈ કાશી જ છે ઓહો ભરતભાઈ આ કામ કર્યું હે આ પરસોત્તમભાઈ ની વાત કરવાનો આ હોરીએ છડાવે પરસોત્તમભાઈ હા લે દેણ વગર ના મને તો હમણાં અહીંયા આવ્યો ત્યારનો પલ્લાર જ છે ત્યારે પલ્લાર હતો પાછો બીજી વાર ના હા એ બધી કોરત નીકળી જ જાય કો મસ્કા મારે ના ગમે એને ભરત હુરાવ દે છે ના ઘા હવે તો થાય ને સવારે 9 વાગે પૂગી જાય આ 3 દિવસ છે ને ભરત થી તાર નજીક કહે કે આ કાલે પૂગે છે સાંજે પૂગે છે હવે પૂગે છે ખોટા જોઈ કામ તું કહેતો હોય કાં આણું ને ભરત આ તો પરસોત્તમભાઈ હા તારું ઉઠવું છે ઓલો કરશો ના તો મેં બેને સારું જામે ગાવ પણ તમે બરકો તો થાય ને રોગી ખોટ્યું કરાવ્યું આવી જા કાલે 10 વાગે ઓલે 9 વાગે પૂગી જાય ફાઇનલ જ છે ખાઈ ને બે જાય કોઈ 100% આ ઓલો ટાકો ભરવો ને એ ઓલો મોં સડાવી દીધું કાં બદલાવ નાખ્યો બે વાર કે ડાયલું
આમ ખા આ નાખી દીધું કામ નો નાખી દીધું એક બીજું ઓલે મોટરનું કાઢી નાખ્યું ઈ બરાબર આમ તો આ વાંચી આ તો આ તૂટલ પડ્યું હા એ તો કાઢ લે આ ભરત આમ આવે ને હા ઓલે વાસી કાઢી દે. એને જે આપણે આ મગ વિચર્યા ભરત ને તમારા ભાગ તમે લેતા કાકા અમારે તો ભાગ લાગે હે ભાગ લાવીએ તમારે લેગા ને હા ઈ જ કા ભાઈ રહેશે નહીં કે ભાગલા. એ ભાણ વર્ષે આપણે આજે આ નવીન સામાન લઈ ગયા એ આ તો વેપારીના જ જોવે એ મગમાં ખબર પડતી હોય મગમાં ખબર એને આ કેટલાક મણી છે અંદાજે ઈનો ખબર પડે મગ હારા હમ કલરમાં લીલા હે એકદમ ને. બહુ સારા ખબર મગ પડે ને કે નહીં? કેટલાક મણી છે 500 મણી છે એ ભરત એની કે મગ બહુ સારા છે ઈનાલી ખબર પડે ને એની જમીન છે કે હા ખેડૂતને ખબર પડે ને. તારે તો કઈ હોય ને તો જોવા જ ના હોય હારા હે કે હા તા જય ભગવાન કામ મને તો બધી ખબર હોય મને ખબર એટલી કોઈ ન હોય મગ જોવા કોઈ ને હા કોઈ જ એવું નથી ગાડી ગાડી લીધું એવું લે ગાડી કાઢવામાં ત્યાં મગ નો દેખાય આ હાપા કોઈ દી એ કયો કે હારા હે ગવા હે કોઈ જ વાત થઈ પુષ્પાબેન પછી ઈ તો પછી એમાં એ હું હારા કાંક હારે હારે ની કે ટોલી જ નહીં નાખ્યું આ. એ આવ્યો ને ખરે ક્યાં ખરે નથી આવ્યો કઈ ખરે તો રેવા દેતા ભાઈ જ્યાં સિમેન્ટનો ઢીકલો કર્યો અને રેતી રહે એટલી આવ આવી રેતી એકતા કંઈ જડતી નથી હવે. હમણાં હે ને હે આ મારા બંગલાની સિમેન્ટ એ કહેવાનું ઓલા બંગલાનો કહેવાનો ઓલો કીનો મારો બંગલો એ કહેવાનો ભાગ મારો થાય તારો તો કંઈ હજે ન થાય બસ તે કોઈ દી પાણી છાંટવા આવી કે હું આ હોય હોય જ નહીં તો ક્યાં સાટા હે આ હોય તો સાટા ન હોય તો ક્યાં હમણાં હે ને મારે ગાડી લેવી કોક લઈ દઈએ તો રાત કઈ હે રાત કઈ કરવું તો જો હે ધીરે ધીરે પછી વિચારીએ આ ગાડી છે ને એવી છે ને બીજી લેવી મોટી ગાડી હા શું કાંઈ લેવી મસ્તી નથી કરતો કંઈ ભરત હમણાં આપણે ટ્રેક્ટરની ગાડી છોડાવવાની છે ને હે જો ભરતની ખબર છે આણ બેન હેરકો જામે ને કામ ભરત હવે ફ્રી થાય તો પછી કે લઈ કે વાત થતી હતી કે નથી થતી થતી વાત તો દિવાળી માંથી થતી હતી દિવાળીમાં છે કે છોડાવવાની જેઠ મહિનો આવ્યો કેદી છોડાવ એ પરસોત્તમભાઈ નેવીરા છે કે કામ તો કેટલા કામ થઈ ના રે ના નેવીરા જ નથી થવા દેતા વંટીમાં પાણી છાંટવા લઈ જાય હે વંટીમાં ના રે ના હા ગદને ફૂર્યું હે ભરત પૂરા થવા દે બીજા ભાઈ પા ભરત ની આ ભરત યોજે નો હાલે બધા તો એક વાગ્યા સુધી રહેતી ભાઈ એ એક દી હે પોતે હોય છે અમે એક વાગ્યા સુધી જાગીએ રાતે ભાઈ ને હા. ભરત આજ નો દીજ છે હે કાલે જ ભરત ને ભૂલાઈ જવાનું બરાબર હારિયો પૂછોય ને તારા વગર તો અમને મેળ જ નહીં આવે તારે આવવું જ પડશે એ જવાનો હે હબુર તો એ જવાય નહીં ને ભાઈ જવા હે નહીં હો પરસોત્તમભાઈ કહે તારા વગર અમને મેળે ના આવે જો તો વાંધો નહીં તો ભરત તારો કામ વિચાર ફાકી ખવડાવવાનો વિચાર હે કે કામ ભાઈ ભરાઈ ગયો ભાઈ તું પાણી કરી લીયો જબલો તારે થોડી બે ફાકી આપી ચાર પાંચ છે આવી જાય એમ 4 જણા ખાવા વાળા ખોટી રહેવા દે જો ખવડાવ દે ને. તારે ખવડાવી તો આપણને ના આપણે મારે પણ તારે આમ વ્યવહાર નથી રાખવો કેમ રાખવો ફાકી તારે ખવાડું ને તાર પાસે હા. એવી અરે થોડી આ કણી બનાવી પતો મને હાલે ખોલ હું ખા ભેગો હાલ. નહીં એ નહીં બેડા હું ખોલું તો આ ખાતા ખરી પછી ખાય હું. વાહ ફાકી તો એને ટ્રેક્ટર આવડે ટ્રેક્ટર આવડે પરસોત્તમભાઈ મને હે કે હમણાં થોડાક દીમાં ભાગ્ય નો રાખે તા હે ખાવી આમ પરસોત્તમભાઈ હમણાં મને હે કે 20 જો દી ઈ વાક્યું હા લઈ જાવ જાવ એ પરસોત્તમભાઈ મને હે કે એવા કડિયા કામ પાછું આ મૂકે લેતા આવજો ને ઓલું બરાબર. કુંડામાં નથી પડે કોણ જોજો ટાકામાં માલી ગયો આવે ને રાતે બે ફેરા ટાકો ભરવો ટાકામાં માલી ગયો નથી પડે કોણ? ધીરોભાઈ ના હે આપણે બધી ફેમિલી અને એ ટાકો ખાલી પછી અમે ના તમે લ્યા જાઓ ઈ દાદાભાઈ કહેતો તો ઈ વાક્યું માલી કોણ પડી ગયું તો કાઢ લેજો ને પાસે આ ટાકો નહીં ભરાય એમ કહો. હે ભરત મને હે કે વિહગ ગાય ને પરસોત્તમભાઈ રહે ને તો લગભગ ભાગ્ય ઈ રાખેલી છે એવું નથી લાગતું થોડી ગોતા લઈ જાવ હે પણ થોડી એવું નથી લાગતું હે લાગે કે નથી લાગતું જો હસ્તું ખેતી કામ તો એ સંભાળે લાઈન નું મોટર નું તો એ બધું ધ્યાન રાખે માણા કમ્પ્લીટ હે હે માણા બહુ ઉસ્તા થઈ નાના તો વિસ્તાર છે પણ કંઈ ભેગું નથી થતું હે શાહ નાખવા ખાતર ભરવું
જબ ત્યારે કરે ઓણે મને રોકડા પેલા મન છે એમ જા કાટ ચડી ગયા પછી ઓલી ડબલીને જોડે હા તો કમ્પ્લીટ જ છે આપણે સીધા હેઠા માંડે ને. સેવિંગ જારી ક્યાં હે તો કેટલા જારી હા ફેરફાર થઈ ગયો સેવિન જારી એક આંગર નો ફેર હા આમાં કે હું ઓળણીમાં કર્યો ઓળણીમાં તો